પીરાય એટલે બહુ નહીં એમ બધું પાણી પાણી ભરવાનું એટલે વિચારના નવા ટેલેન્ટ સાથે. તો જય માતાજી જય મેળીમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં મિત્રો. તો ખાસ અમારો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય ને અમારો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો ખાસ અમારા ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો મિત્રો આજે એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 9. તો આજનો વિડીયો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધા જય માતાજી જય મેળીમાં મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ છે મિત્રો. અને અહીંયા વહેલા વાસણ ધોવાની તૈયારી થઈ ચૂકી છે. જય મેલડીમાં નાસ્તો બનાવી દીધો કે બનાવી દીધો ખાઈ ગયા લીધું શું વાત છે નહીં બનાવી લાગા જ કશું એટલે થાળમાં હતું એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો મિત્રો તમે વિડીયોમાં. તો તમને આપણા બ્લોગમાં દરેક વસ્તુ ખબર છે કે આપણે શું તમને બતાવવા માગી રહી શું કહેવા માગી રહી મિત્રો. બાકી તો આપણે જવાનું ખેતરમાં મિત્રો બને જો થોડી વાર પછી જઈશું. નહીં તો ઘરો ખેતરમાં અને નહીં તો દરરોજ માટે મિત્રો ખાસ ખેતરમાં જ જતા આપણે થોડાક મોડા જઈએ પણ નહીં મેં ચલાવેલા ખેતરમાં જ કારણ કે મોટા ચાલુ કરવાની ને એવું કર્યું હોય ને એટલા માટે મિત્રો. બાકી તો જો બોરી અહીંયા મોબાઈલ જો જય માતાજી બોરી જય મેરડીમાં જો મિત્રો તાર કામ નહીં કશું તારું ઓનલાઈન બેસી ગયું હો કામ પતી હે તો આવું બોરી હાજરી કરી હા શું ચાલ લેવા હેડી હશે તમે જી આપતો. તો મિત્રો આજે તમને હું બતાવીશ કે આપણે બાજી કરી છે જે આગળના બ્લોગમાં તમે જોયું છે કદાચ આપણે પેલું એ કરતા હતા એમાં તને ખબર લઈ લે નવા લાવે છે એવો લઈ લે અત્યારે મેં દે ફોન લાગેલા તો ગવાઈ વાટી નાખે બોરીઓ આપણે ચાને વાત છે આપણે તો લીલા હજુ નહીં જો ભાઈ ગવા થઈ ગયા ચીલ ઊભો હજો ખાલી આટના હજુ આટલો બે પડ્યો વાટેલા છે ના ચીલ ઘઉં વાટેલા એ થઈ ગયા આપણે તો લીલા છીએ હજુ અહીંયા થઈ ગયા જો ભાઈ ગેરંટી એવું બધું. તો ખાસ મિત્રો આવું કંઈ તમને બતાવતો રહે ખેતરમાં કોઈ પણ નવી વસ્તુ આવી મિત્રો પાક વાવી તો એ તમને બતાવતો રહે. હા હંગવાની છે કોણ અમને જીએ લેવા ઘેર છો હંગવો એ તો પાન નાખે નહીં લગન વખત ખબર મમ્મી તો અહીંયા મિત્રો તો અહીંયા આપણે ફોટો મારતા બાકી તો ત્યાં જવાનું હતું બાજુ જોવા. જય માતાજી જય મેલરીમાં પેલા 4 વાગે આવી ગયો નહીં મારા પાછળ ઘેર આવી લાઈટ જત રહી ગયો એવું લગમી જતો હતો એટલા જોવા કેટલું પીધું વરિયાળી જો કઈશ મસ્ત વરિયાળી થી વાત ના થઈ. જો ખાલી વરિયાળી જોઈ શકો આખું ખેતર આવી હોય તો આવી જજો. તો જાન તૈયારી કરી થોડો બાકી છે પણ મજા હી વરિયાળી વરિયાળી ખાવી હે જોરદાર 4 વાટા બોરી તો વાત ના થઈ સારી લાગે છે ખાવી પડશે ના પણ દાઈ નાખ ચાલજો અનુભવ નહીં લાઈટ જતરી કો પપ્પા તાન ચા પીવા આયા
જો મિત્રો પપ્પા જોઈ ખેતરમાં જઈને આવ્યા હાલે. તો આપણે અહીંયાથી થોડીક ચાર વાટી લઈએ. ચલો આપણને પણ વાત આવડે જ છે તો વાટીશું આપણે અહીંયાથી વાઢો ને બની વાઢું તા દાંતે તો લઈ લઉં હું. તમે ગોહરી લઈ લો. માટી થઈ ગઈ લાગે. લઈ લો માથા ને બંધાતી રહે. જો મિત્રો કતિવારમાં તો એક ગોહરી ચાલે થઈ ગઈ નહીં બની. 3 જણા હતા ને એક ગોહરી ચાલ લેવાની હતી. તો લેવી પડે બીજી. શું કેવું? દહીંનું લેવા જવાનું બની. ના કહો તો આપણે બટેકા કાઢવાના આવશે. ઓરીના દાને એવું કહે મિત્રો. ઓરીના દિવસ જ જણાવે. હા બે દાર રજાઓ નહીં પણ પેલો હી એટલા દાર્યો તો બાંધનો આદિવાસી હી એટલા એ તો આવી ગયો ને તો પછી અક્કામાં જવાનો હી પાછો આવી પાછો આ તો બાંધી દો હન વહેલા બોલાવી દીધો તું. આજે તો રંગો મામો નહીં આવવાના નહીં બની. રોધી દેવાનું તો આવી એટલે બોરી રહેતા મમ્મી રહેતા કોઈ તો ગમે તે કોકરો દે નહીં બની. ચા બની ગઈ. પપ્પા નાલવા જવાનું હજુ પાપડી ચાલે હતું તો 2-3 શાકોથી તો કર ને આ મોમને આપવા નહીં એમ કહું કંકાળ મોકલા મામ નંબર નહીં આનો મારા રંગા મોમને રંગીલા બેન હા કા મેં એક ડંક ઈવાનો આવે તો આ ચકલો આવે તો કના ચિંતા ના તો કે શાકો ખાવા આવો એમ કે હંગવાન શાકો ઈ બહુ નહીં બની વાત ના થાય એટલે કે શાકો લેતો આવ જો લેતા મોમો લેતા આવી શાકો લેતા એમાં બાઈમાં બધા નંબર હોય બોલ જેવા હતા ને એવા આમાં નહીં ને ખબર નહીં આમાં કોઈના નંબર નહીં હતા. નંબર બદલાઈ જ જાય ને ફોન બદલાય એટલે કહું રંગીલા બોલ કિરણ દક્ષાનો હો હા શાકો લેતા આવજો રંગીલા ફઈને હેરાન કરું કે હું કહું એવા નહીં ક્ષેત્રો એવો ખાસ ગાય છે ને તો ऐसे થઈ જાય ને કમી બાદ દંગ આવે બાઈ પર રંગોમાં મોહી જો ગાઈસ અહીંયા પાણી ચાલુ હોય. પપ્પા પાણી વાળે લ્યો ખાસી પીરી નહીં કોઈ. જો ગાઈસ સોમ બાજરી કરી દી હવે કઈ કાવું હજો ચાલુ. પપ્પા પાણી વાળતા હતા મિત્રો તો આપણે આવ્યા હતા ચાર હાલવા માટે તો આ ફાટી ગયું હોય કે જમનું હો પાણી અહીંયાથી જઈને આ બાવરાનું ઉડાન મેળવાનું. જો મિત્રો અહીંથી પેલા છે જતરા છે જો કહીશ ડાયરેક્ટલી ત્યાં જવા દીધી પેલા શેઢા અને આટલું પીધું હોય આજે પતી જાય કોઈ તો લગભગ એવું લાગી રહ્યું. જો બાકી તો પાણી જઈ રહ્યું આવું કઈ હા મિત્રો ત્યાંથી જઈ રહ્યું આમ ત્યાંથી જ રહે મિત્રો. આટલું પી રહ્યું આટલું બાકી છે એવું કઈ હા. આપણે જવાનું હતું મિત્રો ટેનપુર પણ આપણે પહેલાં ચાલવા આવી જાવ પણ કારણ કે થોડુંક કામ હતું એટલા માટે અહીંયા પૈસા લેવાનું હતું પપ્પા જોડે તો પૈસા લઈને જઈએ તો સારું મિત્રો. બેનો ને શું બનાવ્યું બટોના બટાકા દેતો હા દાઈ ચોપન જો ગાઈસ નઈમિસ ને આવી ગયા પૂરી ભાભી આવી ગયા તો નઈમિસ કોઈ કેવું હા ચામી લ્યો જટલા
ये ठिंगो તમે તો આમ કરે તું ખાલી આમ ના કરાય નહીં ના બોલવું પર સોજ જેવું છે આખા મિત્રો છે એમ જો આહા હા બટાકા વટાણા રીંગણ ચાલો ગાઈસ જમી લઈએ જો આટલું છે આખા 3-4 પ્રકારનું રોટલા થઈ ગઈ હજુ બહુ નહોતું પણ અમે પતી જવાય છે ના પતો પતી જવાય એટલે મી જઈને ના આવ્યો હું નથી ગઈ કઈ બાજુ એ તો પૈદી મી જઈને આવ્યો એટલે પતી ગયું ડાયરેક્ટ તો જા હે ને અચ્છા નહીં પતા લગભગ નહીં પતા તાર પર કેમ કહું પાણી અહીં ભરવાનું પણ ભરવાનું હોય તે બોલતો હોય એવા ખાવા આવે મારા પખાઈ જાય ખરા ને પાણી એ ભરે જાય તું કેવું નું ખોલી નાખી એકલા દાગડે જજો કૂતરો તો સિયા પાણી કરવાનું પણ પાડીઓ ધૂળ તો નહીં પાડીઓ ધૂળ તો નહીં હોય ને ધૂળ હોય તો પછી શું કરવાનું શું કેવું ને બધી ફોન લાવી દો ચાલ નહીં જોવું હું તો એક ધારે તમારે શું કામ છે તે જતી રહી જતી મોબાઈલ જોજો કરે બોરી જો ટ્રાય કરી જાય ને ફોને જોઈ જાય એવું કઈ હોય ફાઇનલી જમી લીધું અને આપણે જઈ રહ્યા અત્યારે બા ખેતરમાં બોટલ લઈ ગયા ખેતરમાં પપ્પા પાણી વાળી ને આપણે 11 હતા કઈ બાકી ક્યાં થતું નતું આ તો પીડી જ છે ને કમ્પ્લીટ પીરા એટલે બહુ નહીં એમ બધું પાણી પાણી ભરવાનું એટલે આવું કાપવાનું ને એ ઘણા ભાગ પગ થઈ જાય પતિ ના જાય પતિ જવાનું તો કેટલા વાગી 11 વાગી ખાઈને આયા દોતી બોતી લઈને આયા બાવળીઓ કાપવા પેલો મસ્ત હેડે પાણી ની કોઈ તેનામાં થાય દોતી આવી ગયા આપણે ખેતરમાં બહાર અહીંયા કઈ પાણી વારવાનું તો આયા તો ત્યાંથી અહીં પાઇપો લગાવી અને નહીં ચાલુ લગાવીને લઈ દે એટલે કાપવા લાવ્યો ને સાફ સફાઈ કરવા હા મિશન ચાલુ કરી દીધી સાફ સફાઈ કરવાનું આવું કઈ હા જો કઈ પપ્પા આવી ગયા આમાં એમ આપણે રહીશું ઘેર અને મિશન તો છેડો ચોખ્ખો કરી નાખ્યો હા ના ઉપર છે મારે એમ ચાલે નહીં ચાલે નહીં ના ચાલો કાલ ના જે ભીગ હા કાલે ના જે કાલે શું અત્યારે જ નાવાનું આવું કહ્યું મેં તો ફોન મેલા શું બની રહ્યું છે આજે દાળ ઢોકળી શું વાત છે એ હુઈ ના બાત અહીંયા કઈ જમવાનું બની રહ્યું ચાબા બનાવ્યો કે નહીં બનાવ્યો છે અત્યારે જ મેળ્યો પેલી ડોલકીમાં છે બનતા લોકો જો મિત્રો યાર દાળ ઢોકળી બની રહી હા નવાની તૈયારી આ નૈવેશનું લોક બદલાઈ ગયા છે મિત્રો જો બાલ કાપી દીધી આજે એટલે એવું લાગી રહ્યું નમવી આવી શું કરવાનું બેસે દોવાનો ટાઈમ થઈ ગયો ને એમ ચા બા મેં લ્યો મિત્રો તો આપણે ચા પીશું પહેલાં નંબરે કારણ કે મૂડ ફ્રેશ કરવું પડશે મિત્રો મૂડ એવું થઈ જાય ને બપોરે વાત નહીં થાય થઈ રહ્યો હતો લાવ જઈ રંગ ખબર નહીં કોણ આવી જો ચા બની ગયો ચા બી લઈ ગયેલા તો બાકી તો કાલે આવ્યું હતું પણ કાલ બંધ રાખ્યું નહીં આજે બની જશે દાળ ઢોકળી
પાત્રો રાખજો થોડોક મસ્તી લાગે જલેબી મેં બનાવ પછી ચારી ના આવીએ બહુ જોવા એવું ચારી જોઈ બધો ના ચારી આમ લાગે તો મને ના ચારી ચારી જોઈ નહીં થાય બનાવ એટલે આવું કઈ છે ગાઈ જો એ સાત મોસમ થઈ ગયું ચા પી લેવા લાગે ચા પીએ ને એટલે મૂડ આવે કાલે તો અમે ખ્યાલ જઈને પીધો તો બોલો મેલે તને ખબર નહીં અરે વાત કી મેં તો કાઢીને બેસી રહ્યું તારો લે સાચું કહું પૂરી પૂછ જેવું હતું ચોય નહીં લીધા તો નહીં કાઢે મિત્રો પણ બોલાવવા માટે એવું કહું ત્યાં મનુ કે બગા તાર પીવો છે બગાડવું પડશે ને એમાં ટોમેટો તૈયાર થઈ જાય ગાઈ જો વગાડી પછી ખાવાની નહીં ઘઉંના રોટલા બનાવજો આજ તો દાળ ઢોકળી તો મજા આવે ઘઉંના રોટલા આ નહીં કાઢીને બેસજો આ માથામાં કાળું ના નાખે તો ના ચાલો બોલ ગાઈ જો આજે તો માથું કાળું કરીએ બોલીએ તો નહીં મળે એટલે રેત થોડોક મેં નહીં પી દ્યો નહીં મળે હું નહીં પીધું બસ બહુ ના પીવા તારા પાર્લેજી હે રોટલા ને પાર્લેજી બનાવી દઉં આવું કઈ હ ગાઈ જો અત્યારે તો રોટલા ખાવાના વાળા આવી જાય કારણ કે મિત્રો જો જમવાનું નહીં બન્યું એટલે જમવાનું બની રહ્યું તબેલો બતાવું તમને આજે તબેલો જો વાપરો સાચું થઈ રહ્યો ભર કતો નહીં બોની મેડી બાજુ ખાલી અમારે અહીંયા પપ્પા ને મમ્મી બંને બેસ્યો દોઈ જાય પેલી દોઈ કે બાકી આ તો મને દોવા દે મને ના દોવા દે એક જ ટાઈમ દો કઈ તો મને બે ટાઈમ બીજી બેસ અને એક આ ચાલુ થઈ ગયું બેસ દોવાનું ચોખ્ખું કરતો હોય તો કરું જ ને હમણાં કોક કરતો હતો ને ભાઈ શીલા સોર ચોધી દે દવા લાવી આખા તે સોટી દે એને અહીંયા હા લાવી એટલે ઘાસની મગફળી વખત લાવી એટલે તો મોટું એ થઈ જાય કોઈ તો એવું થઈ જાય બાલ જોરદાર કાપે ને તારો મસ્ત ને નેના એ વાત થઈ બાલ કાપે ને સ્લોપ કટિંગ કહેવાય જો વાઈસ ભણવાનું ચાલુ થઈ ગયું ટલ્લે મારું ઉપર क्या कर रहे हो तू तो आज धंधो लो शैम्पू नहीं कनांगत में शैम्पू वगैरह ना नवाय दे એટલે તાન પાણી તો થઈ ગયું હે તો ગરમ લાય હું આ બોરી ચેલેન્જ હે કે આપણે ચેલેન્જ ચો જવાનું આપણે ચેલેન્જ બનાવવી પડશે એમ બોલી વિડીયો બનાવવાની આમાં ગઈસ કોમ હતું ને ત્યાં સુધી હવે ચેલેન્જો પણ નહીં બને એમાં ટાઈમ મળશે એટલે બનાવતા રહી તમારા માટે ચેલેન્જ એટલે શું કહું વાત ના થાય જોરદાર મિત્રો જોરદાર ચેલેન્જ ચમચી લાયા કે મારો લે હા બીજી ચમચીઓ જો હજી તાન ખબર નહીં યાર તો જો મિત્રો જમવાનું બની ગયો તો જમી લઈ પેલા જમવામાં આજે તો દાળ ઢોકળી મસ્ત બનાવી ને ઘઉંની રોટલ દે શું કેવું બાપુ નહીં મેં ચાલો જમવા હા ચાલો જમવા તમે બોલો જો એ ઘરનો પ્રોબ્લેમ હતા મને એવું કયા ગાઈશ ખાલી મસ્તી ટાઈમ કહીએ ખોટું ના લગાડતા અમે તો પોતામાં ખોટું નહીં લગાડવાનું અમે ગમે તે કહીએ ને તો કારણ કે તમે સબસ્ક્રાઈબર હો મારા ખાસ ખાધે એમ ભરાય એટલા માટે
ઓમાં તો નહીં પડ્યું ને બોલજે આઈ ગયો ચંપલ ખખડાય મારા આઈ ગયું હાજે તો રોજ આવે ઓકે રહેતા હે આવડા મોટા ખાવાનું આવું ખા ને ચાલ હે મારતો હતો નહીં હાથની હાલે પણ હા ચાલે નહીં મિત્ર મને નહીં ફાવતું બાકી જાઓ ને તને કે ખાય જોયું મારતો હી દાળ ઢોકરી કને બનાવી આ લે ના મારું સરસી શાબાશી શાબાશી ગયા લો ના પાછા દાળ ઢોકરી એક નંબર બનાવી ગાઈસ તમને શાબાશી આલું તમને બતાવું તો મિત્રો જુઓ ફાઇનલી આપણે જમી તો લીધું અત્યારે વાગી ગયા છે ફાઇનલી 8:30 મિત્રો તો આજનો વિડીયો અહીંયાથી આપણે એન્ડ કરીએ છીએ તો બધાને જય માતાજી જય મેરડીમાં નૈમેશ જય માતાજી જય માડીમાં વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો શેર વિડીયો ગમે તો કોમેન્ટ શેર લાઈક અને સબસ્ક્રાઇબર કરી દેજો ને ચેનલ હા ભૂલો ના સબસ્ક્રાઇબર કરવા અને આવનાર વિડીયો જોવાની રાહમાં તૈયાર રહેજો બાય બાય જય માતાજી જય માતાજી તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ તો બધાને આશા છે કે પસંદ આવ્યો છે લાઈક કોમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો મળીએ કાલ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં